જય માતાજી, જય શ્રી રામ મિત્રો। તો આજનો બ્લોગ આપણો રહેવાનો છે ડાકોર ધામ રણછોડરાયજીના મંદિરે ઠાકોરના દરબારમાં। તો જોરદાર બ્લોગ રહેવાનો છે, તો બ્લોગમાં તમે બનાવી રહેજો। તો મિત્રો હવે અમે નીકળીએ છીએ અને અમારા એક મિત્ર અશ્વિનભાઈને લઈ જવાના છે, તો ચાલો એમને લેવા માટે જઈએ એમના ઘરે અને પછી તો ભાઈઓ આપણા અશ્વિનભાઈ આવી ગયા છે અહીંયા। હવે અશ્વિનભાઈને બધા આપણે નીકળીએ ડાકોર ધામ, તો બ્લોગમાં બન્યા રહેજો। ચલો અશ્વિનભાઈ, હા ચલો। મોડું થાય, મંદિર બંધ થઈ ગયું, મંદિર તો મિત્રો આવી ગયા છે લાડવેલ ચોકડીની નજીક। એ બાજુ જોઈ શકો છો તમે, નેર ઉપર આવી ગયા છે। તો એનું સીન જોરદાર ગમ્યું અમને, એટલે રીલ બનાવવા માટે અહીંયા ઊભા છે। તો આ બાજુ આવો તો રીલ બનાવવા માટે મસ્ત લોકેશન છે, જરા બતાવી દેજો આ બાજુ। લાડવેલ આવી ગયા છે, લાડવેલ ચોકડી માટે પાછળ તમે જોઈ શકો છો પુલ છે લાડવેલ ચોકડીનો। કેટલા લોકો લાડવેલ ચોકડી આવ્યા છે નીચે કમેન્ટમાં જણાવજો। અહીંયા ચા નાસ્તો કરવા માટે ઊભા છે, તો ચલો આપણે જઈએ ચા નાસ્તો કરીએ। તો ચાલી લીધી છે, પાપડી લીધી છે નાસ્તો કરવા માટે, પછી નાસ્તો કરીને આગળ નીકળીએ। ફાઇનલી ગાઈસ આવી ગયા છે ડાકોર। અહીંયા પુલ ઉપર ઉભા રહ્યા છે, અહીંયાથી દેખાય છે મંદિર, તમે જોઈ શકો છો। બરાબર, હવે આગળ જઈએ છીએ મંદિર તરફ। ગાઈસ પાર્કિંગમાં મૂકી દીધી છે ગાડી, હવે જઈએ છીએ મંદિર તરફ। ગાઈસ હવે પાર્કિંગમાં મૂકી દીધું છે બાઇક, અહીંયાથી જઈશું ચાલતા મંદિરે। આવી ગયા છે ડાકોર, જોઈ શકો છો તમે, મેન ગેટથી અંદર આવી ગયા છે। હવે જઈશું ચાલતા ચાલતા મંદિર તરફ, આ બાજુ છે રસ્તો। તો ગાઈસ અમે ગઈકાલે આવવાના હતા, પણ ગઈકાલે હતી પૂનમ, તો પૂનમના કારણે અહીંયા બહુ ભીડ રહે છે। અમે આજે આવ્યા છે, પણ લગભગ તો પબ્લિક વધારે જ છે। તો મંદિર તરફ આવી ગયા છે, લાગે છે દર્શન કરવામાં બહુ બધી વાર લાગશે। હવે મંદિર આવી ગયા છે, તો પ્રસાદી લઈ લઈએ અહીંયા, પ્રસાદી લઈને પછી જઈએ મંદિરે। મંદિરે જઈએ છીએ, ચલો તમને ઠાકોરજીના દર્શન કરાવીએ। ચલો મંદિર હમણાં બંધ છે, ત્યાં સુધી આપણે મંદિર તરફ ફરીને આવીએ, પછી તમને કરાવીએ દર્શન। તો ગાઈસ ગોમતી આવી ગયા છીએ, મંદિર હમણાં બંધ છે, તો થોડી વાર પછી દર્શન કરવા જઈશું। અત્યારે ગોમતી આવી ગયા છે, તો થોડુંક ફરી લઈએ ગોમતીમાં, પબ્લિક બહુ બધું છે જોઈ શકો છો। આવતીકાલે ગઈકાલે પૂનમ હતી, પણ પૂનમના દિવસે વધારે ભીડ હશે એમ કરીને અમે નહોતા। આજે બી બહુ બધી ભીડ છે। મિત્રો જોઈ શકો છો ગોમતીનો નજારો, આ તરફ મંદિર છે, તો એ બાજુ જઈએ આપણે। તો કેટલા લોકો ડાકોર આવ્યા છે તો નીચે કમેન્ટમાં જરૂર બતાવજો, અને એ બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો। અહીંયા સેટઅપ આગે છે, તો જોવા માટે આપણે જઈએ છીએ, જોઈએ કયો મિત્રો અહીંયા ગુમતીમાં મેં ફરી લીધું છે, ફોટા પણ ઘણા બધા પાડ્યા છે, અને
હવે મંદિર બંધ હતું, લગભગ 4 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે, તો હવે મંદિર ખુલ્યું છે, એટલે આપણે જઈએ ઠાકોરજીના દર્શન કરવા. તો ચાલો. મંદિર ખુલી ગયું છે, તો હવે દર્શન કરવા જઈએ છીએ. બહુ બધું પબ્લિક છે, તમે જોઈ શકો છો પાછળ બહુ જ ભીડ છે. લગભગ અત્યારે જશું તો 1 કલાકે અમારો નંબર આવી રહેશે. ફાઇનલી દર્શન થઈ ગયા છે ઠાકોરજીના. હવે ઘર તરફ નીકળીએ છીએ. મિત્રો ઠાકોરજીના મસ્ત દર્શન થઈ ગયા છે. ખબર નહીં કેમેરામાં આવ્યું છે કે નથી આવ્યું, પબ્લિક બહુ હતું એટલે દર્શન તો થઈ ગયા છે. કેમેરામાં આવ્યું છે તો બ્લોગની અંદર અમે એડ કરી જશું. અને હવે ડાકોર આવ્યા છીએ તો એના ફેમસ ગોટા તો ખાવા જ પડે, તો ગોટા ખાવા માટે જઈએ છીએ. સામે દુકાન છે, તો ચલો આવીએ. ડાકોરના ફેમસ ગોટા ખાવા માટે શું કે વસંતભાઈ, એટલે તમે ડાકોર આવે છો અને અહીંયા આવીને ગોટા ના ખાવ પછી ડાકોર આવવાનું મતલબ રહેતું નથી. ગોટા મંગાવ્યા છે અને બતાવીએ કેવા બને. હેલો ગાઈસ, આપણે નાસ્તો બાસ્તો કરી દીધો છે, હવે ઘેર જવા નીકળીએ. તો અશ્વિનભાઈ કેવા લાગે તમને ડાકોરના ગોટા? બહુ મસ્ત, પણ ભાવ બહુ કડક હતો અને 7 રૂપિયાનો ગોટો પડ્યો. કેટલા ગોટા હતા? 12 ગોટા હતા, ટોટલ 90 રૂપિયા થયા. 7 રૂપિયાનો ગોટો પડ્યો એક. બરાબર. દિવિનભાઈ તમને કેવા લાગે ગોટા? સરસ. હવે નીકળીએ છીએ ઘરે. તો આજનો વ્લોગ આટલેથી આપણે પૂરો કરીએ છીએ. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.